एक्सरसाइज 12.2 एग्जांपल नंबर 1 रेसમાં જેમાં વિટામિન A ના ઓછામાં ઓછા 8 એકમ તથા વિટામિન B ના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે P અને Q એમ બે પ્રકારના ખોરાક મિશ્ર કરવા માંગે છે. ખોરાક P ની કિંમત પ્રતિ કિગ્રા ₹60 છે અને ખોરાક Q ની કિંમત પ્રતિ કિગ્રા ₹80 છે. ખોરાક P પ્રતિ કિગ્રા 3 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 5 એકમ વિટામિન B ધરાવે છે, જ્યારે ખોરાક Q પ્રતિ કિગ્રા 4 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 2 એકમ વિટામિન B ધરાવે છે. આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. આપણને ખોરાકની કિંમત પ્રતિ કિગ્રા ખોરાક P અને ખોરાક Q માટેની કિંમત આપી છે અને ખોરાક P માં વિટામિન A ખોરાક Q માં પણ વિટામિન A અને B આવેલા છે. તો આપણે ખોરાકનો પ્રકાર પહેલા તો આપણે આને સમીકરણ શોધવું પડશે. આપણે તો ખોરાકનો પ્રકાર P અને Q, વિટામિન A વિટામિન B. ચલો હવે બીજી જરૂરિયાત આપી છે આપણને. વિટામિન A ઓછામાં ઓછા 8 એકમ અને વિટામિન B ઓછામાં ઓછા 11 એકમ. ઓછામાં ઓછા 8 એકમ, ઓછામાં ઓછા 8 એકમ અને વિટામિન B ઓછામાં ઓછા 11 એકમ છે. P ની કિંમત પ્રતિ કિગ્રા P ની કિંમત પ્રતિ કિગ્રા ₹60 છે અને Q ની કિંમત પ્રતિ કિગ્રા ₹80 છે. ખોરાક P પ્રતિ કિગ્રા 3 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 5 એકમ વિટામિન B. ખોરાક Q પ્રતિ કિગ્રા 4 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 2 એકમ વિટામિન B ધરાવે છે. હવે આપણને અહીંયા કિંમત P અને Q માટે આપી છે અને એવું કીધું છે કે આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. તો P પ્રકારનો જે ખોરાક છે એ X છે, X, અને Q પ્રકારનો જે ખોરાક છે એ Y kg છે. આપણે P પ્રકારના ખોરાક X ધારીશું, Q પ્રકારના ખોરાક માટે Y ધારીશું. X > 0 આ તો સ્પષ્ટ જ છે, પોઝિટિવ જ હોય X ને Y. હવે સમીકરણ બનાવીશું. આપણે P પ્રકારની કિંમત અને Q પ્રકારની કિંમત આપી છે, એટલે P પ્રકારને X અને Y એ રીતે ધાર્યું છે કિંમત પ્રમાણે, અને આપણે એનું ન્યૂનતમ કિંમત શોધવાની છે. આપણે ઓકે, 3x + 4 આ 3x 4y 3x + 4y ઓછામાં ઓછા 8 એનો અર્થ 8 કે 8 થી વધુ. હવે વિટામિન B P માટે 5x ને Q માટે 2y, તો 5x + 2y અને ઓછામાં ઓછા 11 એકમ વિટામિન B આપ્યા છે, એટલે > 11. હવે આપણે હેતુલક્ષી વિધેય z બનાવવું પડશે દરેક એક્ઝામ્પલમાં. તો આપણને પ્રતિ કિગ્રા કિંમત આપી છે
ન્યૂનતમ કિંમત શોધવા માટે 60x plus 80y 60x plus 80y 1 કિગ્રા 60 તો x કેટલા 60x plus 1 કિગ્રા 80 રૂપિયા તો y કેટલા 80y તો આ આપણે હેતુલક્ષી વિધેય બન્યું z = 60 plus 8y આગળ આપણે એક્સરસાઇઝ 12.1 જોઈ એમાં આ શરત આવી રીતના સમીકરણ 2 કે 3 આપતા હતા અને એમાં z = તમને હેતુલક્ષી વિધેય જે આપણે મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું હતું એ z = 60x plus 8y આપ્યું છે હવે આપણે કોને x ને y ધારવા એ સમયે રકમમાં ધ્યાનથી આપણે જોઈશું તો p પ્રકારના ખોરાક માટે રૂપિયા અને q પ્રકારના ખોરાક માટે રૂપિયા આપ્યા છે p પ્રકારના ખોરાક માટે વિટામિન a અને b આપ્યા છે q પ્રકારના ખોરાક માટે વિટામિન a અને b આપ્યા છે એટલે p અને q ને p ને x ધારીશું અને p પ્રકારના ખોરાક માટે x અને q પ્રકારના ખોરાક એટલે y ધારીશું હવે આપણે આને આલેખમાં દર્શાવીએ આપણને આ સમીકરણો મળી ગયા આ સમીકરણ પરથી આપણે આલેખ રચવાનો છે અને એના પરથી આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે આપણે હવે આપણે જે માહિતી આપી હતી એના પરથી સમીકરણ બનાવ્યું હવે એ સમીકરણ પરથી આપણે આલેખ રચીશું 3x plus 4y is equal to 8 x y x 0 4y is equal to 8 y is equal to 2 x 0 y is equal to 8 by 3 5x plus 2y is equal to 11 x y x 0 y is equal to 11 by 2 y 0 x is equal to 11 by 5 હવે આ બંનેના છેદ બિંદુ શોધી કાઢીએ 3x plus 4y is equal to 8 અને 5x plus 2y is equal to 11 નું છેદ બિંદુ આ સમીકરણને 2 વડે ગુણી દઈએ 3x plus 4y is equal to 8 10x plus 4y is equal to 22 minus 7x is equal to minus 14 x is equal to 2 x is equal to 2 આ સમીકરણમાં મૂકી દઈએ 3 into 2 plus 4y is equal to 8 4y is equal to 8 minus 6 2 y is equal to 1 by 2 એટલે છેદ બિંદુ આવ્યો 2 1 by 2 હવે આ 8 by 3 એટલે થશે 2.66 અને ઉપર નીચે 2 વડે ગુણી દઈએ એટલે 22 upon 10 એટલે 2.2 થશે અને ઉપર નીચે 5 વડે ગુણી દઈએ તો આ થશે 5.5 11 by 2 11 by 2 is equal to 5.5 okay 0 to 2.6 0 આ બે બિંદુઓને ક્રમમાં જોડી દઈને રેખાની રચના કરી દઈએ are 3x plus 4y is equal to 8
આ જે સમીકરણ છે, આ જે રેખા છે 3x + 4y = 8. 0 5.5 0 5.5 2.2 0 2.2 0 આ બે બિંદુઓને ક્રમમાં જોડી દઈએ. અને આ રેખા છે 5x + 2y = 11 અને આ બંને રેખાનું છેદ બિંદુ છે અહીંયા 2 1/2 આ છેદ બિંદુ 2 1/2. હવે આપણે અસમતા ઘેરાતા પ્રદેશ માટે અસમતાનો ઉપયોગ કરીએ. 3x + 4y > 8 x = 0 y = 0 અશક્ય. એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ જવાનું, એટલે આ તરફ જશે. અને પહેલા ચરણમાં જ રહેશે. 5x + 2y > 11 0 > 11 આ પણ અશક્ય છે. તો આનાથી ઘેરાતો પ્રદેશ આ બાજુ છે. તો આ બંનેથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવશે. અને અસીમિત પ્રદેશ આવશે. કારણ કે આનો ઘેરાતો પ્રદેશ આમ જાય છે, આનો ઘેરાતો પ્રદેશ આમ જાય છે, આનો ઘેરાતો અને આનો ઘેરાતો પ્રદેશ. એટલે આપણને શિરોબિંદુઓ આ 1 2 અને આ 3 શિરોબિંદુઓ. ઓકે, એક શિરોબિંદુ છે 0 5.5 એટલે 11/2. બીજો શિરોબિંદુ છે 2 1/2 અને ત્રીજો શિરોબિંદુ અહીંયા છે 2.6 0 2.6 2.60 એટલે 8/30. 1 2 ને આ 3 શિરોબિંદુ આપણને મળ્યા. હવે આમાં x અને y ની કિંમત આ z માં મૂકી દે. x = 0 80 * y 11/2 40 440. z = 60 * 2 plus 80 * 1/2 એટલે 60 * 2 120 plus 40 એટલે 160. ત્રીજો શિરોબિંદુ 830. તો z = 60 * 8/3 y = 0. આ છેદ ઉડશે એટલે 20 એટલે 160. ન્યૂનતમ કિંમત હવે અહીંયા આગળ શક્ય અવકલનો પ્રદેશ અસીમિત આવે છે, એટલે ન્યૂનતમ કિંમત મળે ન પણ મળે. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે, therefore ન્યૂનતમ કિંમત મળે અથવા ન પણ મળે.
હવે આપણો જે હેતુલક્ષી વિધેય z છે is equal to 60x plus 80y less than 160, કારણ કે ન્યૂનતમ કિંમત 160 છે આપણે, એટલે આનો આલેખ દોરવાનો. આનો આલેખ અને અસીમિત પ્રદેશ ને સામાન્ય બિંદુ ન હોય તો ન્યૂનતમ કિંમત 160 થશે, પણ આનાથી ઘેરાતો પ્રદેશ અને શક્ય ઉકેલ અસીમિત પ્રદેશ ને સામાન્ય બિંદુ હશે, એટલે કે આનાથી ઘેરાતો પ્રદેશ અસીમિત બાજુ જાય તો ન્યૂનતમ કિંમત નહીં મળે, અથવા આનાથી ઘેરાતો પ્રદેશ અસીમિત કરતા વિરુદ્ધ બાજુએ આવે તો બંનેને સામાન્ય બિંદુ ના મળે, એટલે ન્યૂનતમ કિંમત 160 મળે. પછી ચલો હવે આના આલેખ માટે આપણે 6x plus 8y less than 16, 0 કોમન લઈ લીધા, 2 કોમન એટલે 3x plus 4y less than 8, 2 કોમન 3x plus 4y less than 8 બન્યું. હવે આપણને 3x plus 4y is equal to 8 નો આલેખ આપણી જોડે છે જે આ 0 to 8/3 0. હવે 0 to આ રહ્યો, 8/3 0 આ રહ્યો, એટલે આનો આલેખ આપણે આ જે રેખા આપી છે એ જ રેખા પણ તૂટક રેખા દોરવી પડશે, કારણ કે લેસ ધેન છે, ઇક્વલ નથી આપવું. હવે એકાદ એક્ઝામ્પલ આપણે આગળ આવી જ ગયો છે, એટલે આ જ રેખા છે પણ એને તૂટક રેખાથી દર્શાવી દઈશું, એ જ રેખાને, અને આ છે z is equal to 3x plus 4y less than 8 માટેનો. હવે 3x plus 4y less than 8, 0 less than 8 આ શક્ય છે, એટલે ઉગમ બિંદુ બાજુ આવશે. અસીમિત પ્રદેશ આમ જાય છે, z is equal to 3x plus 4y less than 8 નો થી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવે છે, એટલે અસીમિત પ્રદેશ અને z is equal to 60x plus 80y less than 160 ને સામાન્ય બિંદુ નથી, માટે z ની આપણે ન્યૂનતમ કિંમત 160 થાય. જ્યારે પણ આ અસીમિત પ્રદેશ ઘેરાતો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત આવે ત્યારે આપણે આ z નો આલેખ રચવાનો, ન્યૂનતમ કિંમત માટે લેસ ધેન 160 કરીને આલેખ રચવાનો, અને મહત્તમ કીધું હોય તો આમાંથી જે મહત્તમ કિંમત હોય એનો ગ્રેટર ધેન કરીને મહત્તમ કિંમત લઈ લેવાની, અને એનો પણ આપણે શક્ય ઉકેલ ઘેરાતો પ્રદેશ રચવાનો. એ ઘેરાતો પ્રદેશ અસીમિત બાજુ જતો હોય તો આપણને મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં, પણ શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ આ તરફ જાય છે, અને z is equal to 3x plus 4y less than 8 અથવા કે 60x plus 80y less than 160 નો ઘેરાતો પ્રદેશ એનાથી વિરુદ્ધ બાજુ આવે છે, એટલે આમાં કોઈ સામાન્ય બિંદુ નથી. હવે તમે એવું વિચારો છો સામાન્ય બિંદુ 2 1/2 ના ગણાય, કેમ? આપણે તૂટક રેખા રચીએ છીએ, એટલે 2 1/2 આ રેખા પર નથી, તૂટક રેખા z નો જે આલેખ રચીએ છે તૂટક રેખા છે, કારણ કે ઇક્વલ નથી આપ્યું એટલા માટે. એક્ઝામ્પલ નંબર 2. એક પ્રકારની કેક બનાવવા
માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? હવે વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? અહીંયા એક પ્રકારની કેક અને બીજા પ્રકારની કેક આપી છે. કેકનો પ્રકાર આ એક પ્રકારની કેક, બીજા પ્રકારની કેક. લોટ, મલાઈ અને લોટ અને મલાઈની જરૂરિયાત. એક પ્રકારની કેક બનાવવા 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈ. બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ, મલાઈ 25 ગ્રામ છે એટલે મલાઈના ખાટા. બીજા પ્રકારની કેક માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈ. 5 કિગ્રા લોટ એટલે 5000 ગ્રામ, કારણ કે આ ગ્રામમાં છે, આ ગ્રામમાં છે એટલે આપણે ગ્રામમાં લેવું પડશે. અને 1 કિલોગ્રામ મલાઈ. એક પ્રકારની કેક બનાવી છે એમાં લોટ 200 ગ્રામ છે, મલાઈ 25 ગ્રામ છે. બીજા પ્રકારની કેક બનાવી છે એમાં લોટ 100 ગ્રામ છે, મલાઈ 50 ગ્રામ છે. તો આપણે કેક બનાવવા માટે અન્ય સામગ્રી કે અન્ય જરૂરી પદાર્થોની તંગી નથી. વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? તો એક પ્રકારની કેક x અને y બીજા પ્રકારની કેક y બનાવી શકાય. એક પ્રકારની x નંગ અને બીજા પ્રકારની y નંગ કેક બનાવી શકાય. અહીંયા કેકની સંખ્યા છે એટલે તો ઓલવેઝ x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બીજું આ 200x plus 100y less than or equal to 5000. હવે અહીંયા આપણને આગળના એક્ઝામ્પલની જેમ વધુમાં વધુ એ કશું આપ્યું જ નથી એટલે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લઈ લેવાનું. એમાં જો વધુમાં વધુ કે ઓછામાં ઓછું કઈ આપ્યું તે આપણે વિચારવાનું, નહીં તો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે 5000 વધુમાં વધુ 5000 થશે. હવે આના માટે મલાઈનો લોટનો કુલ જથ્થો આપ્યો છે, મલાઈનો પણ જથ્થો આપ્યો છે. એક પ્રકારની કેક માટે મલાઈ 25 ગ્રામ છે, બીજા પ્રકારની કેક માટે મલાઈ 50 ગ્રામ છે અને કુલ જરૂરિયાત આપણી 1000 ગ્રામ છે. એટલે 25x plus 50y less than or equal to 1000. આ ગ્રામમાં છે એટલે આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દીધા. અને હવે આપણને આનો આલેખ રચવામાં થોડી અઘરું પડે એટલા માટે કે આ મૂલ્ય બહુ મોટું આપ્યું છે એટલે સાદુરૂપ આપીને આ 2x plus y less than or equal to 50 x plus 2y less than or equal to 40. હવે આપણે હેતુલક્ષી વિધેય બનાવવાનું છે, ખાસ અગત્યનું. z is equal to આગળના એક્ઝામ્પલમાં આપણને આગળના એક્ઝામ્પલમાં p પ્રકારના ખોરાક માટેની કિંમત અને q પ્રકારના ખોરાક માટેની કિંમત આપી હતી અને ન્યૂનતમ કિંમત શોધવાની હતી. અહીંયા કોઈ કિંમત આપી જ નથી આપણને. તો આપણને વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય એટલે એક પ્રકારની કેક x છે, બીજા પ્રકારની કેક y છે, તો z is equal to x plus y નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે.
વધુમાં વધુ એટલે z = x + y નું આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. હવે આપણે આલેખ દોરવા માટે આ સમીકરણનો ઉપયોગ કરી છે. સાદુરૂપ આપીને આનું સ્વરૂપ નાનું બનાવી દીધું છે. એ કોમન કાઢી દીધા એટલે 2x + y < ≤ 50 અને x + 2y < ≤ 40. હવે આપણને આગળના એક્ઝામ્પલમાં ઓછામાં ઓછા વર્ડ્સનો યુઝ કર્યો તો એટલે જરૂરિયાતમાં આપણને > એ રીતે લખ્યું. અહીંયા કશું જ આપ્યું નથી એટલે આપણે <= લખી દેવાનું. તો કહેવાનું હવે આપણે આનો આલેખ લખીએ 1 2 અને આ હેતુલક્ષી વિધેય z = x + y નું મહત્તમ મૂલ્ય શોધવાનું. આ બંનેથી કે 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય એટલે z = x + y નું મહત્તમ મૂલ્ય. એટલે આમાં કિંમત આપી દીધી. કિંમતને આપણે x વડે ગુણ્યા હતા અને એ કિંમતને y વડે ગુણ્યા હતા અને પછી મહત્તમ મૂલ્ય શોધી દીધું. એ કિંમત નથી આપણી, આપણને કેકની સંખ્યા આપી છે. એક પ્રકારના કેકની સંખ્યા x છે, બીજા પ્રકારના કેકની સંખ્યા y છે. આપણને z = x + y નું મહત્તમ મૂલ્ય શોધીએ. હવે 2x + y = 50 નો આલેખ રચીએ. એના માટે બિંદુ x y x0 y 50 y0 2x = 50 x = 25. x plus 2y is equal to 40. x y x0 y 20 y0 x 40. अब બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. 2x plus y is equal to 50. x plus 2y is equal to 40. નું છેદ બિંદુ આને 2 વડે ગુણી દઈએ તો 4x plus 2y is equal to 100. x plus 2y is equal to 40. 3x is equal to 60. x is equal to 20. x is equal to 20 આમાં મૂકી દઈએ. 2 into 20 plus y is equal to 50. y is equal to 50 minus 40 એટલે છેદ બિંદુ આવ્યું 20 અને 10. હવે 2x plus y is equal to 50 ની રેખા રચીએ. 0 50 25 0. At 2x plus y is equal to 50. 0 20 40 0. છે x plus 2y is equal to 40. હવે આ બંનેનું છેદ બિંદુ છે 20 10. હવે ઘેરાતો પ્રદેશ 2x plus y less than 50. x is equal to 0, y is equal to 0, 0 less than 50 અશક્ય. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ x plus 2y less than 40. x is equal to 0, y is equal to 0 આ પણ શક્ય છે. એનાથી પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે.
એટલે અને આ પહેલું ચરણ. એટલે શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે એટલે આટલા શિરોબિંદુ 1 2 અને આ 3 આ અહીં આવવાનો છે. આનો ઘેરાતો પ્રદેશ અહીં એટલે આટલો ભાગ આવશે. શક્ય ઉકેલ ના પ્રદેશનું શિરોબિંદુ z is equal to x plus y ને સંગત મૂલ્ય. શિરોબિંદુ 0 0 પછી 0 20 25 0 and 20 10. 0 0 x 0 y 0 z is equal to 0. x 0 y 20 तो 20. x is equal to 25, y is equal to 0 तो z is equal to 25. x is equal to 20, y is equal to 10 तो z is equal to 30. आ महत्तम मूल्य आए. Therefore વધુમાં વધુ 30 કેક ક્વેશ્ચન છે આપણે વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય તો વધુમાં વધુ 30 કેક બનાવી શકાય. મહત્તમ મૂલ્ય આપણને 30 મળ્યું એટલે વધુમાં વધુ 30 કેક બનાવી શકાય. એક્ઝામ્પલ નંબર 3. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય એટલે માનવ સમય લાગે છે. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક યંત્ર માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી અને કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી. જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? રેકેટ અને બેટનું ઉત્પાદનની વાત છે એટલે રેકેટ માટે આપણે x ધારીશું, ટેનિસ રેકેટ માટે x ધારીશું અને ક્રિકેટ બેટ માટે y ધારીશું. એમાં બીજો પ્રશ્ન છે જો એક રેકેટ અને એક બેટ પરનો નફો અનુક્રમે 20 રૂપિયા અને 10 રૂપિયા હોય તો જ્યારે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો શોધો. ટેનિસ રેકેટ અને ક્રિકેટ બેટ અને જરૂરિયાત. ટેનિસ નું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને કસબીનો સમય એટલે માનવ કલાક. ટેનિસનું એક રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ નહીં. યંત્ર સમય 42 કલાકથી વધુ નહીં અને કસબીનો સમય 24 કલાકથી વધુ નહીં. ધારો કે અને બીજો આગળ નફો પણ આપ્યો છે આપણને
એમાં બીજા ક્વેશ્ચનમાં નફો ટેનિસ રેકેટ માટે 20 રૂપિયા અને ક્રિકેટ બેટ માટે 10 રૂપિયા નફો આપ્યો છે. ધારો કે ટેનિસ રેકેટની સંખ્યા x છે અને ક્રિકેટ બેટની સંખ્યા y છે. હવે આ રેકેટ અને બેટની y છે એટલે સ્પષ્ટ છે કે x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, પોઝિટિવ જ હોય. હવે આપણને આ જરૂરિયાત છે કે ભાઈ આટલા કલાકથી વધુ કામ નહીં થાય. યંત્ર 42 કલાક યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી એટલે 42 કે એનાથી ઓછા. એટલે આના માટે સમીકરણ બનશે 1.5 x plus 3 y less than or equal to 42. 42 કે એના કરતા ઓછા. કસ્બીના સમય માટે સમીકરણ બનશે આપણે 3x plus y less than or equal to 24. અને હેતુલક્ષી વિધેય z is equal to x plus y નું મહત્તમ મૂલ્ય. એટલે કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય, એટલે મહત્તમ રેકેટ અને બેટનું ઉત્પાદન કરવાનું છે આપણે. હવે આપણે આનો આલેખ રચીશું અને એના પરથી x y નું મહત્તમ મૂલ્ય શોધીશું એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે. પહેલા હવે આનો આલેખ રચીએ. હવે આનો આલેખ 1.5 into x plus 3 into y is equal to 42. x y x0 y 14 y0 1.5 into x is equal to 42. 1.5 છેદમાં જશે એટલે 420 upon 15 એટલે x આવશે 28 આવશે. 3x plus y less than or equal to 24. x y x0 y 24 y0 x8. આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. 1.5 into x plus 3y is equal to 42. 3x plus y is equal to 24 નું છેદ બિંદુ અને 3 વડે ગુણી દઈએ. 1.5 into x plus 3y is equal to 42. 9x plus 3y is equal to 72. minus 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 એટલે આ થશે 7.5 into x is equal to 72 42 30 minus 30 આવશે. x is equal to 30 upon 7.5 is equal to 300 upon 75. એટલે આ થશે 150 into 2 25 into 3
x इज इक्वल टू 4 आया। x इज इक्वल टू 4 को एक समीकरण में मूकी दઈએ तो 1.5 into 4 plus 3y is equal to 40. 3y is equal to 42 minus 6. 3y is equal to 36. y is equal to 12. એટલે છેદ બિંદુ આવ્યું 4, 12. x 0, y 40, y 14, x 28. આ બંને બિંદુઓને ક્રમમાં જોડી દઈએ। આ રેખા છે 1.5x plus 3y is equal to 42, 0, 24 અને 8, 0. આ રેખા છે 3x plus y is equal to 24. આ બંનેનું છેદ બિંદુ 4, 12. હવે આનાથી ઘેરાતો પ્રદેશ 1.5 into x plus 3y less than 42. x is equal to 0, y is equal to 0. આ શક્ય છે એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે। 3x plus y less than 24, x is equal to 0, y is equal to 0 આ પણ શક્ય છે એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે। એટલે આ બંને રેખાથી ઘેરાતો પ્રદેશ આટલો થશે। એના શિરોબિંદુ 1, 2 અને 3 અને આ 4 શક્ય ઉકેલના શિરોબિંદુ z is equal to x plus y નું સંગત મૂલ્ય, એક શિરોબિંદુ 0, 0, બીજું છે 14, 0, 4, 12 અને 8, 0. અહીંયા આગળ 8, 0 છે। આ 8, આ 14. z is equal to 0 આવશે। z is equal to 14 plus 0. z is equal to 4 plus 12, 16. z is equal to 8 એટલે મહત્તમ આ થશે। therefore પહેલા ક્વેશ્ચનનો આન્સર z નું મહત્તમ મૂલ્ય 16। એટલે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય તો 16 રેકેટ અને બેટનું ઉત્પાદન થાય। બીજો ક્વેશ્ચન એવો છે કે જો એક રેકેટ અને એક બેટનો નફો અનુક્રમે 20 અને 10 હોય તો કારખાને પૂરી ક્ષમતા ચાલતો હોય તો મહત્તમ નફો શોધો। મહત્તમ નફો શોધવા માટે z is equal to રેકેટ માટે 20 છે એટલે 20x પ્લસ બેટ માટે 10y। મહત્તમ મૂલ્ય આપણે 412 આગળ મળ્યું તો 20 into 4 plus 10 into 12 80 120 is equal to 200 મહત્તમ નફો। પહેલા ક્વેશ્ચનનો આન્સર થાય છે 60
અને બીજા ક્વેશ્ચનનો આન્સર થાય છે 200 રૂપિયા મહત્તમ નફો થાય. અને મહત્તમ આપણને આ બિંદુ આગળ મળે તો એક તો આપણું હેતુલક્ષી વિધેય z 20x 10y થાય અને કયા બિંદુ આગળ મળે છે 4 12 આગળ. તમે x 4 અને y 12 મૂકી.